હું એકતાનાથ ગુરુ, શ્રી શનિદેવ મંદિર, ભવનાથ તલેટી, ગિરનાર, જુનાગઢ, ગુજરાત. તો સુખદેવજી ની ભાગવતમાં કાલે આપણે જોયું કે પરીક્ષિત રાજા બધા ઋષિ મુનિઓ સાથે ગંગા નદીના કિનારે બધાનું પૂજન વંદન કરે છે અને પોતે જીવનમાં બાલ્યકાળથી અત્યાર સુધી જેટલા પણ એના દોષો છે, એ મનના દોષો હોય કે જે પણ એનાથી એવા ખરાબ કૃત્યો થયા છે, એ બધાની સામે એનો સ્વીકાર કરે છે કે મારાથી આટલી ભૂલો થઈ ગઈ છે, હું પાપાત્મા છું, છતાં પણ આપ તો કરુણાના સાગર છો, આપ સૌ સંતો મારા પર કરુણા કરો, મારા પર દયા કરો અને મને મુક્તિ આપો, મુક્તિનો માર્ગ બતાવો. ત્યારે બધા સંતો આપસમાં વાત કરે છે કે મુક્તિ માટે તો યોગ, ધ્યાન, નિષ્ઠા, વૈરાગ્ય, ભક્તિ, આત્મનિષ્ઠા, જ્ઞાન, ધ્યાન, કર્મ એ બધું કરવું એ જરૂરી છે. એ બધી સીડી છે કે એના ઉપર, એ સીડીની ઉપર ચડીને આખરે તમે એ શિખર સુધી પહોંચો, આખરે તમે મોક્ષ સુધી પહોંચો. તો એ બધું કરવાનું હોય, પરીક્ષિત પાસે સમય નથી, તો એ કેવી રીતે કરવું? તો તેમાંથી એક ઋષિ માર્ગ બતાવે છે કે એ બધાનો જે સાર હોય કે ટૂંક સમયમાં એ કરી શકે, કેમ કે હવે કળિયુગ આવશે, કળિયુગનો પ્રવેશ થઈ ગયો છે, તો હવે કળિયુગ આવશે તો બધાની આયુષ્ય ટૂંકી હશે. તો એટલા સમયમાં જો મોક્ષને પ્રાપ્ત કરવું હોય તો એ કેવી રીતે કરી શકે? તો એ બીજાને પણ એ ઉપયોગી થશે જો અત્યારે આપણે એ ખોજીશું કે ટૂંક સમયમાં પરીક્ષિતને મોક્ષ કેવી રીતે પ્રાપ્ત થાય. તો બધા જ ઋષિ મુનિઓ વેદવ્યાસ મુનિ સામે જોવે છે કે આ બધાનો સમન્વય થાય એવો યોગ, એવી પદ્ધતિ તો વેદવ્યાસજી પાસે જ હોય. ત્યારે વેદવ્યાસજી કહે છે કે એટલી સામર્થ્યતા મારી પાસે પણ નથી કે આ બધું કર્યા વગર આટલા ઓછા સમયમાં મોક્ષ પ્રાપ્તિ થાય. તો ત્યારે જ વ્યાસ મુનિ સુખદેવજીનું ધ્યાન કરે છે. એને પોતાની અંતરદ્રષ્ટિથી એ જોવે છે કે આ કોણ કરી શકશે. તો એને પાત્ર લાગ્યા પોતાના જ પુત્ર સુખદેવજી. તો સુખદેવજી વિચરણ કરતા કરતા અનાયાસે ત્યાં પહોંચી ગયા ગંગા નદીના કિનારે. તો એ બધાને દૂરથી આવતા દેખાય છે. તો વ્યાસ મુનિને થાય છે કે એ પ્રસિદ્ધિ એને મળે એવું તો એ ઈચ્છતા નથી, તો શું એ ભાગવત કથા કરશે? એ તો અપ્રસિદ્ધ રહેવા માંગે છે, એ વિચરણ કરતા રહે છે. શું એ 7 દિવસ અહીંયા બેસશે? શું એ આ પ્રસિદ્ધિ માટે તૈયાર થશે? તો સુખદેવજી એ એક એવા શિષ્ય હતા એના ગુરુજીના કે એક વાર પણ એ કઠિનમાં કઠિન કઈ યોગ શીખવાડે, કઠિનમાં કઠિન વેદોના શ્લોક શીખવે તો એને એક જ વારમાં યાદ રહી જતું હતું. કેમ કે સુખદેવજીના મન પર વિચારોના તરંગ નહોતા. સુખદેવજી નું મન, બુદ્ધિ, હૃદય એ બધું જ બિલકુલ શૂન્ય હતું, બિલકુલ શાંત હતું. જેવી રીતે શાંત જળમાં આપણે આપણું ચોખ્ખું પ્રતિબિંબ દેખીએ છીએ, એવી જ રીતે અંદર બધું જ શાંત હતું, ચિત્ત શાંત હતું, બિલકુલ શૂન્ય છે અંદર. જેવી રીતે કોરી સ્લેટ છે, કોરો કાગળ છે, તો એની ઉપર આપણે લખી શકીએ ને. જે પહેલેથી જ કાગળ ભરેલો હોય તો આપણે આપણા હસ્તાક્ષર ક્યાં કરવાના? આપણે ક્યાં શબ્દ લખી શકીએ પછી? તો સુખદેવજી બિલકુલ અંદરથી શૂન્ય છે, એટલે જે પણ એની અંદર લખાય છે એ એને યાદ રહી જાય છે. કેમ કે એની ઉર્જા ક્યાંય બહાર છે જ નહીં, એકે વાતમાં નથી. ના એને વિચાર છે, ના કોઈ વિચાર, કોઈ મનમાં કોઈ ઈચ્છા, ના મનોકામના, ના કોઈ ભેદ છે, ના એની માટે કોઈ સંસાર છે, ના એની માટે કોઈ સંન્યાસ છે, કોઈ ભેદ જ નથી, કઈ છે જ નહીં. એટલા એ વ્યાપક છે, વિશ્વમાં વ્યાપક, પૂરી સૃષ્ટિમાં વ્યાપક, બ્રહ્મની જેમ. એ બ્રહ્મકાર જ થઈ ગયા છે, બ્રહ્મમાં એ એક રૂપ થઈ ગયા છે. તો સુખદેવજી ને દૂરથી આવતા જોવે છે બધા. અવધૂતોમાં એવી માન્યતા છે કે વિકારને જેણે ભસ્મ કર્યા છે, હાડ માંસને જેમણે માટીના લોચા જેવા બનાવ્યા છે,
તમામ સ્ત્રીઓને જે માતા માને છે, કોઈ પણ સ્ત્રી ઉપર જેને પ્રેમ, વિકાર કે વાસના છે જ નહીં, તેણે બ્રહ્મની માફક નિર્વિકાર નગ્ન જ ફરવું જોઈએ અને દિશારૂપી વસ્ત્રો સિવાય વસ્ત્રો પહેરીને શરીરની એબને ઢાંકીને તેને વાસના વિકારવાળી બનાવવી તે મહાપાપ અને ઇન્દ્રિયોને કુમાર્ગે દોરવાના સાધનરૂપ છે. માટે સર્વદા નિર્વિકાર બાળક સમાન નિર્દોષ પવિત્ર મનુષ્યો જ નગ્ન રહે છે. જેવી રીતે બાળક જન્મે છે તો એને વસ્ત્ર નથી પહેર્યા હોતા, તો એને ત્યારે પહેરવાની જરૂર નથી પડતી, કેમ કે એ પવિત્ર છે, એ બિલકુલ નિર્વિકાર છે, એનામાં કોઈ જાતનો વિકાર વાસના નથી, એટલે એને દિશારૂપી વસ્ત્ર પહેર્યા છે. એને અલગથી વસ્ત્ર પહેરવાની જરૂર નથી પડતી. તો આવા સિદ્ધાંત વાળાને અવધૂત કહેવાય છે. કોઈ દિગંબર અવસ્થામાં ઉન્માદની માફક આપણે જોઈએ તો એને કહે છે ને કે એની અવધૂત દશામાં છે. વ્યાખ્યાનની સભા સમક્ષ આવતા શુકદેવજી ગંગા તટે વ્યાસના વ્યાખ્યાનની સભા સમક્ષ આવતા જણાતા. વ્યાસ ભગવાને કહ્યું, ઋષિ મુનિઓ, આપણે જેવો પુરુષ ઈચ્છીએ છીએ તેવો સમર્થ જ્ઞાન યોગી મારો શુક આવે છે. તે અલ્પ સમયમાં પરીક્ષિતનો મોક્ષ કરી શકશે. એમ કહી વ્યાસજી ઉભા થઈ શુકને જોવા લાગ્યા. એટલામાં શુકનું આગમન થયું. ત્યારે ઋષિ મુનિઓ અને યોગીઓએ પોતપોતાના આસનો પરથી ઉભા થઈ જઈને શુકદેવને સત્કાર્યા. તો એ ઋષિ મુનિઓ, મહાન જ્ઞાનીઓ, પરમ જ્ઞાનીઓ, પ્રખર જ્ઞાનીઓ એ સભામાં હતા. છતાં પણ 16 વર્ષના સુખદેવજી ત્યાં પધારે છે અને બધા જ પોતપોતાના સ્થાનેથી ઊભા થઈ જાય છે. તો બધામાં સુખદેવજીનું સ્થાન કેટલું ઊંચું છે કે બધા જ મહાત્માઓ ઊભા થઈ જાય છે એના સ્વાગત માટે. એટલામાં શુકનું આગમન થયું. ત્યારે ઋષિમુનિઓ અને યોગીઓએ પોતપોતાના આસનો પરથી ઊભા થઈ જઈને શુકદેવજીને સત્કાર્યા. ભાગવત સ્કંદ 1 અધ્યાય 19 શ્લોક 25 થી 28 એમાં આ લખેલું છે. તો 16 વર્ષના છે શુકદેવજી, નાની વયના છે, પણ આજે મોટા મોટા મહાન પ્રખર જ્ઞાનીઓ એના સત્કાર માટે પોતાના આસનથી ઊભા થઈ જાય છે. શુકદેવે પોતાના પિતા વેદ વ્યાસજીને નીચે વળીને સાષ્ટાંગ દંડવત નમસ્કાર કરવા ગયા. ત્યારે વ્યાસ મુનિએ રોકી આંગળી ચીંધીને કહ્યું કે શુક, આ મારા પ્રપિતામહ મહાજ્ઞાની વશિષ્ઠજી છે. આ મારા પિતા મહર્ષિ પરાશર છે અને આ અતિ દીર્ઘાયુષ્ય ભોગવનાર પરમ યોગી બકદાલવ મુનિ છે. તેમને પ્રથમ વંદન કર. તે પ્રમાણે શુકદેવે તે ત્રણેયને તથા તે પછી વેદવ્યાસજીને અનુક્રમે સાષ્ટાંગ દંડવત નમસ્કાર કર્યા અને અન્ય ઋષિ મુનિઓને ઉભા ઉભા મસ્તક નમાવીને પ્રણામ કર્યા. તે વખતે વેદવ્યાસજીએ સભાને કહ્યું, જો આપ સર્વની આજ્ઞા, અનુમતિ અને આશીષ હોય તો આ કાર્ય કરવાનું હું શુકદેવને સોંપવા સૂચન કરું છું. બકદાલવે કહ્યું, આપણામાં વય પળિયા મતલબ શ્વેત વાળ જેને આવી ગયા હોય છે, તો આપણામાં વય પડ્યા વસ્ત્રો, દ્રવ્ય, બંધુઓ કે પરિવાર વડે કોઈને શ્રેષ્ઠ ગણાય નહીં. તેમજ એકલી વિદ્યાથી કે એકલા વેદ શાસ્ત્રાદિથી જ્ઞાનથી, એકલા ધ્યાનથી કે એકલા તપથી, એકલા ત્યાગથી કે એકલી સમાધિથી, એકલા વૈરાગ્યથી કે એકલા યોગથી, એકલી ભક્તિથી કે એકલી યોગ શક્તિથી કોઈ પણ આત્માનો મોક્ષ કરી શકાતો નથી. પરંતુ તે સર્વ મહાન ગુણો જેનામાં એકી સાથે વસેલા હોય, જેનો મનો સંયમ અકથનીય પ્રશંસા પાત્ર હોય અને આપણામાંનો કોઈ જેની બરાબરી કરવા શક્તિમાન ન હોય, તેવો અદ્ભુત તપ, ત્યાગ, વિરાગ, યોગ, જ્ઞાન, ધ્યાન, સમાધિ, ભક્તિ અને સર્વ ઉત્કૃષ્ટ સમર્પણ વાળો તેમજ યોગ બળથી મોક્ષ કરી શકે તેવો હું માત્ર શુકદેવને માનું છું. તો આ બકદાલવ ઋષિ એ પોતે પોતાના મુખારવિંદથી આ શબ્દો કહે છે કે યોગીઓ તો બહુ હોય છે, મહાત્માઓ, સાધુ મહાત્માઓ છે, બધા અત્યારે હાજર છે ગંગા નદીના કિનારે, પણ કોઈને કોઈ યોગથી એકલા યોગથી કરેલો હોય છે, કોઈ શાસ્ત્રાર્થ કરેલો હોય છે, કોઈ વેદમાં ઉત્તમ હોય છે,
કોઈ ભક્તિ કરતો હોય છે, કોઈ તપસ્યા કરતો હોય છે, કોઈ સમાધિ કરતો હોય છે, પરંતુ બધા એક એક વસ્તુ કરતા હોય છે. તો બગદાલવ ઋષિ કહે છે કે આ બધું એક વ્યક્તિમાં જ હોય. એ પાત્ર છે કે એ આટલા ટૂંક સમયમાં પરીક્ષિતને મોક્ષ પ્રાપ્ત કરાવી શકે. તો આપણા આટલામાંથી તો આ બધું જે હોય, ત્યાગ, વિરાગ, યોગ, જ્ઞાન, ધ્યાન, સમાધિ, ભક્તિ, તો એ બધાનો સમન્વય હું શુકદેવમાં જોઉં છું. વ્યાસ મુનિએ ઘોર તપસ્યા કરી અનશન વ્રત લઈને, અનશન વ્રત એટલે અન્નનો ત્યાગ કરીને, પરોપકાર અને જન્મ મૃત્યુ નિવારક કાર્યો કરવા માટે શંકર ભગવાનનો આશીર્વાદ મેળવી શુકદેવને પ્રાપ્ત કર્યા છે. એને પુત્ર પ્રાપ્તિ માટે, સંસારના કલ્યાણ માટે, પુત્ર પ્રાપ્તિ માટે શિવજીનું એને તપસ્યા કરી હતી કે મારે આપના જેવો જ પુત્ર જો મને પ્રાપ્ત થાય, જે આ વિશ્વના કલ્યાણ માટે એ આ પૃથ્વી પર જન્મ ધારણ કરે. તો શુકદેવજીને બાલ્ય વયમાં શંકર ભગવાને જ ઉપનયન સંસ્કાર કરાવ્યા છે. તેણે બ્રહ્માજી, શંકર ભગવાન અને ગુરુ બૃહસ્પતિના ઉત્કૃષ્ટ આશીર્વાદ પ્રાપ્ત છે. તો જન્મની સાથે જ આ બધાના આશીર્વાદ એને પ્રાપ્ત હતા. એ બધા જ વ્યાસ મુનિના આશ્રમે ગયા હતા એને લેવા માટે. તેના બાહ્ય દેખાવ તરફ ન જોતા, તેમજ ઉંમર અનુભવનો ખ્યાલ ન કરતા, તેના આત્મબળ અને યોગ શક્તિને જોઈને હું વ્યાસ મુનિના સૂચનને અનુમોદન આપું છું. તો આ બકદાલવ ઋષિ કહે છે કે હજી જન્મ્યા તરત જ એને આટલા દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત છે, અને જેને પ્રાપ્ત કરવા માટે વેદ વ્યાસીએ આટલી તપસ્યા કરી છે આ બાળકને પ્રાપ્ત કરવા માટે, તો તેનો બાહ્ય દેખાવ કે તેની ઉંમર એ બધું જોવાનું ન હોય અત્યારે. તો 16 વર્ષના છે શુકદેવજી, જ્યારે ત્યાં બેઠેલા મહાત્માઓ એ તો એટલા મહાન છે કે કેટલી વખત તો એના કાળને પણ એને પાછા ફેરવ્યા છે, એટલી ઉંમર વાળા છે. તો ઉંમર ને જોવામાં નથી આવતી, પરંતુ 16 વર્ષના સુખદેવજીમાં એક સાથે આટલી બધી વસ્તુનો સમન્વય થાય છે કે એ ટૂંક સમયમાં કોઈ પણને મોક્ષ પ્રાપ્ત કરાવી શકે, એ સમજાવી શકે, એ માર્ગે લઈ જઈ શકે. એટલી સામર્થ્યતા શુકદેવજીમાં છે. ભલે એની વય નાની છે, પરંતુ એનો યોગ, એની ભક્તિ, એની આરાધના, એની તપસ્યા, એનું જ્ઞાન, એનું વિરાગ, એનો વૈરાગ્ય, એનો ત્યાગ, એની સમાધિ, એની ભક્તિ એ સર્વથી ઉત્કૃષ્ટ છે. મારી ઈચ્છાને સ્વયં વ્યાસ મુનિએ સાક્ષાત ઉચ્ચારી છે. મહર્ષિ શરદ્વાન કે જેઓ જ્ઞાન અને યોગ માર્ગમાં પ્રખર સિદ્ધ પુરુષ ગણાતા હતા, તેમણે પણ પોતાના કરતા શુકને શ્રેષ્ઠ યોગી અને જ્ઞાની હોવાનું જણાવી વ્યાસ મુનિના સૂચનને અનુમોદન આપ્યું. બીજા ઋષિ મુનિઓએ પણ અડગ એકી અવાજે ટેકો આપ્યો. ત્યારે માત્ર પરાશર મુનિએ પોતાનો પૌત્ર હોવા છતાં શુક માટેના પ્રસ્તાવનો વિરોધ કરી જણાવ્યું કે ભલે શુકમાં જ્ઞાન અને યોગ છે, છતાં તે પરિપક્વ યોગ્ય વય સિવાય પરિપક્વ જ્ઞાનનિષ્ઠ ગણાય નહીં. તેમજ પરીક્ષિતનો અંતિમ સમય બગડે તો તેનો દોષ આપણને લાગશે. તો બધા ઋષિ મુનિઓ માની જાય છે, પરંતુ એના દાદા પરાશર મુનિ એ કહે છે કે જ્ઞાન અને યોગ થી ભરપૂર છે શુકદેવજી, પરંતુ એ પરિપક્વ જ્ઞાન ન હોય ને, કેમ કે એ નાની વયના છે. તો એનું જ્ઞાન છે, પણ પરિપક્વ જ્ઞાન ન હોય હજી. તો જો અત્યારે પરીક્ષિત પાસે ઓછો સમય છે અને એને જો મોક્ષ પ્રાપ્તિ ન કરાવી શકે અગર શુકદેવજી, તો એ બધાનો દોષ આપણને લાગે, કેમ કે પરીક્ષિત રાજાએ તો બધા ઉપર વિશ્વાસ કર્યો છે ને. વળી આપણો અમૂલ્ય સમય નિરર્થક જશે, કેમ કે પરિપક્વ જ્ઞાન વિના યોગ નિષ્ઠા અને યોગ નિષ્ઠા વિના બ્રહ્મ નિષ્ઠા થતી નથી. માટે હું આ સૂચનનો વિરોધ કરું છું. વશિષ્ઠ ગુરુએ કહ્યું, પરાશર જ્ઞાન નિષ્ઠ છે, પણ હું જ્ઞાન તથા યોગ બંને જાણું છું, પરંતુ ઉંમર સાથે જ્ઞાનને કોઈ જ સંબંધ નથી. મહાન આત્માને જ્ઞાન નિષ્ઠા, યોગ નિષ્ઠા અને બ્રહ્મ નિષ્ઠા પૂર્વ સંસ્કારને લીધે સ્વાભાવિક સ્વતઃ સિદ્ધ હોય છે. આ વશિષ્ઠ ગુરુ કહે છે કે હું નથી માનતો કે એનું વય નાનું છે તો
એની વય નાની છે તો એનામાં પરિપક્વ જ્ઞાન નથી, કેમ કે એ તો પૂર્વજન્મના સંસ્કાર સંચિત હોય છે ને. ઉંમર તો આ શરીરની થઈ છે ને 16 વર્ષની, જે એનું સાચું સ્વરૂપ છે. એ તો કઈ નાની ઉંમરનું છે નહીં. એને તો આપણી આત્માને તો કોઈ ઉંમર છે નહીં. એ તો હતી, છે અને રહેશે. તો આત્માની તો કોઈ ઉંમર નથી. ઉંમર તો 16 વર્ષ છે, પણ એના શરીરની ઉંમર છે. તો શરીર સાથે જ્ઞાનનો શું નિસ્બત છે? અને એ જે છે એ તેના પૂર્વ જન્મના સંસ્કારોથી સંચિત આ બધું કરેલું જ છે. શુકદેવ સાક્ષાત જ્ઞાન યોગની અવધિરૂપ અને સંસાર સાગરની દીવાદાંડી રૂપ છે. માટે પરાશરની ગતિ જ્યાં સુધી પહોંચતી હોય તેવી કલ્પના કરે છે, છતાં તેમના ન્યાયપણા માટે ધન્યવાદ છે. માટે વત્સ શુકદેવ, મારા કુળને ઉજ્જવળ કરવા, કીર્તિ દિગંત ફેલાવવા અને તું જે માટે જન્મ લઈને સંસારમાં આવ્યો છે તે આત્મ ઉદ્ધારક જ્ઞાન યોગનો બોધ આપવા તત્પર થા. શુકે કહ્યું, પ્રપિતામાં, હું મારા પિતાશ્રીના મુખેથી વ્યાખ્યાન શ્રવણ કરવા આવ્યો છું. હું કોઈને ઉપદેશ આપવા આવ્યો નથી. જો મારે ઉપદેશ આપવાનો હોવાનું જાણતો હોત તો હું કદાપી આવત જ નહીં. આપ જેવા યોગ સમૃદ્ધ વૃદ્ધ અને જ્ઞાન સીમાને ઉલ્લંઘન કરી જનાર ઘણા મહાપુરુષો સમક્ષ મારે ઊંચા આસને વ્યાસપીઠ પર બેસવું અને પોતાના વડીલોને ઉપદેશ આપવો તે મારે મન પાપ છે. તો એ નાના છે હજી. ત્યાં તો વયો વૃદ્ધ મહાત્માઓ છે જે જ્ઞાનની કોઈ સીમા હોય છે ને, પણ એ સીમાનું પણ એને ઉલ્લંઘન કરી એ સીમાની પરે જ્ઞાન વેતાઓ ત્યાં બેઠા છે. તો શુકદેવજી કહે છે કે હું તો મારા પિતાના મુખેથી વ્યાખ્યાન સાંભળવા આવ્યો છું. હું અહીં કઈ ઉપદેશ આપવા માટે નથી આવ્યો. એ તો મારા માટે એક પાપની વાત છે ને કે મારા પિતાજી, પ્રપિતામહ એ બધા અહીં બેઠા છે, એ નીચે બેસીને સાંભળે અને હું વ્યાસપીઠ ઉપર ઉપદેશ આપું, એ તો મારા માટે પાપની વાત છે. મારા પિતાશ્રી કે જેઓ એક રીતે મારા દેહના પિતા છે, પરંતુ તે આત્મદ્રષ્ટિએ મારા ગુરુ હોવાથી તેઓ જ્યાં સુધી પ્રત્યક્ષ હોય ત્યાં સુધી ગુરુ સમક્ષ ઉપદેશ આપવો તે શિષ્ય ધર્મનું મહાન પતન છે. તો આપણા સદગુરુ કંઈક બોલતા હોય તો આપણને કદાચ એ વાતની ખબર પણ હોય ને તો પણ આપણે વચ્ચે ન બોલાય. જ્યાં સુધી ગુરુ આપણને આજ્ઞા ન કરે, ગુરુ આપણને કંઈ પૂછે નહીં, ત્યાં સુધી મુખ ખોલવું એ શિષ્યનો ધર્મ નથી. એ શિષ્યનું પતન થાય છે. એ શિષ્યની મર્યાદા નથી કે ગુરુ સામે કંઈક બોલવું. ગુરુ કંઈ પણ વાત કરતા હોય તો એની વાત કાપવી એ મહાપાપ છે. એ આપણને ખબર પણ હોય, એ જ્ઞાન, એ વાતની આપણને પૂર્ણ જાણકારી હોય, છતાં પણ અગર ગુરુ આદેશ નથી આપતા, ગુરુ આજ્ઞા નથી આપતા કે કંઈક બોલો, ત્યાં સુધી મુખમાંથી એક શબ્દ પણ ન બોલવો જોઈએ. એ શિષ્યની મર્યાદા છે. તો શુકદેવજી કહે છે કે વ્યાસમુનિ મારા આ દેહના પિતા છે, પરંતુ એ મારા આત્માના ગુરુ પણ છે. તો ગુરુ નીચે બેઠા હોય અને હું વ્યાસપીઠ ઉપર વ્યાખ્યાન આપું, ઉપદેશ આપું, તો એ તો શિષ્યનું પતનનો માર્ગ છે. વ્યાસ મુનિ કહે, શુક, મેં તને જે માટે પ્રાપ્ત કર્યો છે તે કાર્ય આ સ્થળે તારી પ્રથમ કૃતિ તરીકે સિદ્ધ કરવાનું છે. ગુરુનું અપૂર્ણ કાર્ય શિષ્યને જ પૂર્ણ કરવાનું હોય છે. મારી અને તારા વડીલોની તથા આ પ્રખર જ્ઞાની, યોગી, તપસ્વી મહાપુરુષોની આજ્ઞા અને સંમતિ છે કે તારે વ્યાસપીઠ પર જઈ પરીક્ષિતની ઈચ્છા પૂર્ણ કરવી. એટલું જ નહીં પણ સભામાં ઉપસ્થિત થયેલા તેમજ હવે પછી આવનાર તમામ આત્માની મોક્ષ ગતિ વા મોક્ષ ધર્મમાં ઉન્નતિ થાય તેમ કરવું. તો અત્યારે જેટલા પણ સિદ્ધ પુરુષો બેઠા છે, યોગીજનો બેઠા છે, મહાત્માઓ બેઠા છે, એ બધા જ ત્યાગ, વૈરાગ્ય, જ્ઞાન, યોગ માં પ્રખર છે. છતાં પણ જે સ્થિતિ શુકદેવજીની છે એ કોઈની પાસે નથી. શુકદેવજી માં બધું જ સમન્વય છે. એકે એક જ્ઞાનનો સમન્વય છે શુકદેવજી. તો વેદવ્યાસજી એને કહે છે કે શુક, મેં જે કાર્ય માટે તને પ્રાપ્ત કર્યો છે એ કાર્ય તારે અહીં જ પૂરું, એક
પૂરું કરવાનું છે. એ અહીં શરૂઆત કરવાની છે તારે, કે પરીક્ષિતને તો મોક્ષ આપવાનો જ છે, પણ અહીં અત્યારે જે સાંભળે છે અને કથા પ્રારંભ થયે જે સાંભળવા આવવાના છે એ બધા મોક્ષની પ્રાપ્તિ કરી શકે, એ રાહ પર ચાલી શકે, એમાં એ ઉન્નતિ કરી શકે, કોઈ પ્રગતિ કરી શકે અધ્યાત્મમાં, મોક્ષની રાહમાં. તો એ કાર્ય તારે પરિપૂર્ણ કરવાનું છે. ગુરુનું અધૂરું કાર્ય શિષ્યને જ પૂર્ણ કરવાનું હોય છે. અમે તારા વડીલો છીએ અને હું તારો ગુરુ છું એવી કલ્પના માત્ર મિથ્યા દ્રશ્ય છે. દેહ કરતા મન, મન કરતા બુદ્ધિ, બુદ્ધિ કરતા ભાવના, ભાવના કરતા કર્મ અને કર્મ કરતા કર્મની સિદ્ધિ શ્રેષ્ઠ છે. માટે તારે અમારી આજ્ઞાથી તમામ ભાવો છોડી દેવાના છે. કેમ કે એ તો ખાલી દેહના પિતા છે ને, તો શરીરને તો જોવાનું જ નથી. જ્ઞાનીઓ શરીરને એક વસ્ત્ર માફક ગણે છે, એ પોતાની ઈચ્છા અનુસાર ધારણ કરે છે, પોતાની ઈચ્છા અનુસાર આ વસ્ત્રને ફેંકી દે છે. તો વ્યાસ મુનિ કહે છે કે અત્યારે તારે જે આ દેહના વસ્ત્રો છે એમાં નથી જોવાનું કે આ મારા પિતા છે, આ મારા પ્રપિતા છે, આ મારા પિતામહ છે, એ બધું તું ભૂલી જા. શુકદેવજીએ કહ્યું, આપ તો આજ્ઞા આપો છો, પરંતુ જો હું શિષ્ય ભાવ છોડી દઉં તો મારામાં રહેલી ગુરુ કૃપા નષ્ટ થાય. વ્યાસ મુનિએ કહ્યું, તું તારા અંતરમાં ગુરુ ભાવ માનજે, પરંતુ હું કે જે ઘણા વર્ષોથી વક્તા તરીકે રહ્યો છું અને શ્રોતા બનવાનો મને અવસર મળ્યો ન હોવાથી મને આ વખતે શ્રોતા થવાનો ઉત્સાહ છે. કેમ કે અત્યાર સુધી તો વેદ વ્યાસજી ઉપદેશો આપતા બધાને, એ વેદોના જ્ઞાતા છે, વેદોના રચયિતા છે, વેદ પુરાણ શાસ્ત્રના રચયિતા છે. તો અત્યાર સુધી જે ઉપદેશ અપાતો, જ્ઞાન ઉપદેશ, તો એ તો બધા વ્યાસ મુનિના મુખેથી બધા સાંભળવા તત્પર રહેતા. તો વ્યાસ મુનિ કહે છે કે અત્યારે તો મને આનંદ છે કે હંમેશા હું વક્તા રહ્યો છું, પણ આજે શ્રોતા બનવાનો ઉત્સાહ છે મને. કેમ કે શ્રોતા બનાય ત્યારે જ આત્માના ઊંડાણ સુધી કેટલાક ગૂઢ વચનો પહોંચે છે. તેથી અહીં તારા મુખે ગુહ્ય આધ્યાત્મિક વચનોને શ્રવણ કરવાનો મને પૂર્ણ ઉત્સાહ છે. માટે આ સમયે મને શ્રોતા તરીકેનો લાભ લઈ ગૂઢ રહસ્યોને મારા આત્મામાં ઉતરવાની પરમ તક આપ. મારી આજ્ઞાથી કરેલા કોઈ કાર્યમાં તને કોઈ દોષ નથી. લોકોમાં હાંસી ન થાય તે માટે આ લંગોટી પરિધાન કર. વ્યાસ મુનિના કહેવાથી શુકદેવજી લંગોટી પરિધાન કરે છે. શુકદેવજી વ્યાસપીઠના ઊંચા સિંહાસન પર ન બેસતા વ્યાસપીઠની ઉપર નીચે દર્ભાસન પથરાવીને બેસે છે. તે વખતે વ્યાસ મુનિ શુકદેવજીને કહે છે, આ સ્થાન વયોવૃદ્ધને કે ગુરુપદને નથી, પરંતુ તારામાં રહેલા જ્ઞાન, ધ્યાન, કર્મ, યોગ, બ્રહ્મ વિદ્યા, બ્રહ્મનિષ્ઠા આદિ સદગુણોને લીધે તને વ્યાસપીઠ પર વક્તાનું સ્થાન અપાયું છે. તેથી જ આજે દેહની નહીં પણ સદગુણોની પૂજા છે. એમ કહી વ્યાસ મુનિ અને ઋષિ મુનિવૃંદ શુકદેવજીને વ્યાસપીઠના સિંહાસન પર બેસાડે છે. શુકદેવજી વ્યાસપીઠ ઉપર નથી બેસતા, એ વ્યાસપીઠના નીચે દર્ભાસન લગાવીને એ બેસે છે. ત્યારે વ્યાસ મુનિ કહે છે કે અત્યારે તું એવું ન વિચાર કે હું વયમાં નાનો છું અને આ બધા જ મારાથી આટલા મોટા પ્રખર જ્ઞાનીઓ છે, એની સામે હું વ્યાસપીઠ પર ન બેસી શકું. એ અત્યારે ન વિચાર. આજે અમે બધા જ શ્રોતા છીએ અને તું વક્તા છે. અને આ જે વ્યાસપીઠ છે એ કોઈ દેહની ગાદી નથી, એ કોઈ શરીર જોઈને એ પીઠ ઉપર બેસવાનું નથી હોતું કે કેટલા વર્ષનું છે, કેટલી ઉંમરનું છે. એ તો સદગુણોનું જે સુખદેવ મુનિમાં રહેલા છે, જ્ઞાન, ધ્યાન, કર્મ, યોગ, બ્રહ્મ વિદ્યા, બ્રહ્મનિષ્ઠા, સમર્પણ, તો એ સદગુણોનો જે સમન્વય છે શુકદેવજીમાં, એને વ્યાસપીઠ ઉપર બેસવાનું છે. આજે સદગુણોનું માન છે, દેહનું માન નથી. તેથી જ આજે દેહની નહીં પણ સદગુણોની પૂજા છે. એમ કહી વ્યાસ મુનિ અને ઋષિ મુનિવૃંદ શુકદેવજીને વ્યાસપીઠના સિંહાસન પર બેસાડે છે અને શુકદેવજીની પૂજા કરવા પરીક્ષિતને શાન કરે છે. તેથી પરીક્ષિત શુક મુનિની પૂજા કરે છે અને કહે છે, હે પરબ્રહ્મન, આજે અમે નીચ ક્ષત્રિયો પણ આપના જેવા તીર્થ જેમને પવિત્ર કરી શકતા નથી, પણ જે પવિત્ર પુરુષો તીર્થમાં પગલા પાડીને તીર્થને પવિત્ર કરે છે તેને તીર્થ રૂપ કહ્યા છે.
તો આપણે જે તીર્થ કહીએ છીએ, તીર્થયાત્રા, તીર્થ, તો તીર્થ એટલા પવિત્ર નથી, પરંતુ શુકદેવજી જેવા પરમ જ્ઞાની, પરમ ભક્ત એ ત્યાં પગલા કરે છે ને જે તીર્થ સ્થાનમાં, ત્યારે એ તીર્થ સ્થાન પવિત્ર બને છે. તીર્થ સ્થાન કેટલું પવિત્ર છે, પરંતુ આવા ઋષિ મુનિઓના પગલા થવાથી એ ઓર પવિત્ર બની જાય છે. મહાપુરુષોથી પવિત્ર થયા છીએ. આપના સ્મરણ માત્રથી મનુષ્યોના હૃદય મંદિર સત્વર શુદ્ધ થાય છે. તો આપના દર્શન, સ્પર્શન, પાદ પ્રક્ષાલન, આસન આદિના આપવાથી શું શું પવિત્ર ન થાય? આ પરીક્ષિત રાજા કહે છે કે અમે તો ક્ષત્રિય છીએ, ન જાણે કેટલા પાપો કર્યા હશે, કેટલા દોષ અમારા હાથે થયા હશે, પરંતુ આપ તો તીર્થ રૂપ છો, જે તીર્થોને પણ પવિત્ર કરી દે એવા તીર્થ રૂપ છો. તો કે જેના સ્મરણ માત્રથી મનુષ્યના હૃદય મંદિર સમાન સત્વર શુદ્ધિ થાય, જેના મનમાં, હૃદયમાં, જેના ચિત્તમાં, જેના નામ માત્રથી શુદ્ધિ થઈ જાય. તો એવા આજ આપને ઉપદેશ સાંભળવાથી તો શું ન થઈ શકે? અર્થાત સર્વ પવિત્ર થાય. આપના સમીપપણાથી ગમે તેવા પાપીના મોટા પાપો પણ તત્કાળ નાશ પામે છે. મને તો સાક્ષાત શ્રી કૃષ્ણ પ્રભુ મારા પર પ્રસન્ન થયા હોય એમ જણાય છે, કેમ કે આપનું આગમન અને આપનો મેળાપ જ અશક્ય છે. તેવા આપનું દર્શન પણ હું કે જે મૃત્યુની સાનિધ્યમાં ઉભેલો છું, તેવા મનુષ્યોને ક્યાંથી થાય? તો શુકદેવજી જેવાના દર્શન પણ દુર્લભ છે ને. તો પરીક્ષિત રાજા કહે છે કે હું તો, મારું મૃત્યુ નિકટ છે, અત્યારે હું મૃત્યુની સામે ઉભો છું, ત્યારે આપ જેવા મહાત્માના દર્શન એ તો કેટલા પુણ્ય પ્રતાપથી થાય છે. આપ કૃતકૃત્ય સિદ્ધ પુરુષ છો, આપ યોગીઓના પરમ ગુરુ. હું આપને શરણે છું, મારી અંતિમ ઈચ્છા પૂર્ણ કરો. આ ભાગવત સ્કંદ 1 અધ્યાય 19 અને શ્લોક 29 એમાં આ વર્ણવેલું છે કે પરીક્ષિત રાજા શુકદેવજીને પોતાની મુક્તિ માટે પ્રાર્થના કરે છે, અને એ જેટલા સમર્થ છે, જેટલા જ્ઞાની છે, એને કહે છે કે આપ જેવા સામર્થ્યવાન, આપ જેવા પરમ જ્ઞાની, મહાજ્ઞાની, આપ જેવા વૈરાગી, આપ જેવા ત્યાગી ના દર્શન દુર્લભ છે. તો આપના મુખેથી અગર હું ઉપદેશ સાંભળું તો મારી અંતિમ ઈચ્છા જરૂર પૂર્ણ થશે. પરીક્ષિતની અંતિમ ઈચ્છા છે મોક્ષ પ્રાપ્તિની. આ સપ્તાહના સમાચાર વિદ્યુત વેગે આર્યવર્તમાં સર્વત્ર પ્રસિદ્ધ થયાથી ગિરિકંદરાઓમાં, મેરુ તથા કૈલાશ પર્વત પર, હિમાલય પર તથા પર્વતોના જંગલોમાં વસતા અનેક ઋષિ મુનિઓને પહોંચતાની સાથે તુરત જ તેઓ પોતાના તપ, ધ્યાન, સમાધિ છોડીને અદ્ભુત જ્ઞાન અમૃતના ઘૂંટ પીવા પોતાના શિષ્ય પ્રશિષ્યો સહિત પધારવા લાગ્યા. જ્યાં જ્યાં સુધી આ વાત ફેલાઈ કે શુકદેવ મુનિ ઉપદેશ આપવાના છે ગંગા કિનારે પરીક્ષિતને, તો જ્યાં જ્યાં આ વાત ફેલાણી, જે તીર્થોમાં, જે પર્વતો પર, ત્યાંથી બધા જ ઋષિ મુનિઓ પોતાનું ધ્યાન, સમાધિ, પૂજન બધું છોડીને ત્યાં પોતાના શિષ્યો સાથે ગંગા કિનારે પહોંચી જાય છે. રાજા મહારાજાઓ તથા ગૃહસ્થી, સ્ત્રી પુરુષો, બાળકો અને બુઢાઓ તેમજ આમ પ્રજા ઉપદેશ શ્રવણ કરવા કોઈ પોતાના ઘર યુવાનોને સોંપીને, કોઈ પડોશીઓને સોંપીને, કોઈ મકાનોને તાળા મારીને, એમ જુદી જુદી રીતે અલભ્ય લાભ લેવા એકત્ર થયા. જન હૈયામાં સદજ્ઞાન મેળવવાનો વિરાટ જાગ્યો. જનતાનો મહાસાગર ઉભરાયો. જન સિંધુ પ્રબળ વેગથી એવો ઉમટ્યો કે નદી કાંઠે તેમજ તેની આસપાસની ખુલ્લી જમીનોમાં કોઈ પણ રીતનું અભિમાન રાખ્યા સિવાય જ્યાં જગ્યા મળી ત્યાં દરેક બેસવા લાગ્યા. નારી વૃંદ, ઋષિ વૃંદ, ચાતુર્વર્ણની જનતા, એ રીતે 3 વર્ગોમાં સર્વ જુદા જુદા વિરાજમાન થયા. પરીક્ષિત અનિમિષ નયને બાળ યોગી શુકદેવ તરફ ટગર ટગર જોતા હતા. સભામાં ચારે બાજુ મેદની વધે જતી હતી, પરંતુ પરીક્ષિતનું તમામ લક્ષ્ય માત્ર શુકદેવમાં એટલું બધું તલ્લીન થયું હતું
કે જનતા તરફ, સભા તરફ કે કોણ કોણ પધારે છે તે તરફ બિલકુલ જોતો ન હતો. તો પરીક્ષિતમાં એ એકાગ્રતા તો આવી જ ગઈ હતી. આટલી જનમેદની ઉમટી છે ત્યાં, પણ જરા પણ ધ્યાન નથી કે કોણ આવ્યું છે અને કેટલા લોકો આવ્યા છે. એનું પૂરેપૂરું સમગ્ર ધ્યાન શુકદેવજી ઉપર છે. તો એનું મન તો એકાગ્ર થઈ જ ગયું ને. તો કંઈ પણ કથા સાંભળતા પહેલા, કંઈ પણ સારી વાત સાંભળતા પહેલા અગર મન એકાગ્ર છે, મન ક્યાંય બહાર ભટકતું નથી, કોઈ વિચારોની શૃંખલા એના ઉપર હાવી નથી, અને મન એકદમ એકાગ્ર છે, તલ્લીન છે સાંભળવા માટે, તો એના હરેક વાક્ય આપણે આત્મા સુધી પહોંચી જાય છે. એ હૃદયની દિવાલોને તોડીને આત્મા સુધી પહોંચી જાય છે. બાકી ચારે બાજુ જોવામાં, વિચારોની શૃંખલામાં વહી જવામાં કોઈ ગમે એટલું સારું કહેતું હોય તો પણ શું ફરક પડે છે? એ ખાલી કાન સુધી જ પહોંચે છે. એ મન સુધી પણ નથી પહોંચતું, કેમ કે મને ખાલી નથી. કંઈક પહોંચવા માટે મનમાં પણ જગ્યા હોવી જોઈએ. તો મન જ એટલું તરંગિત છે, એમાં બીજું સમય ક્યાંથી શકે? તો પરીક્ષિત રાજા આજે બિલકુલ એકાગ્ર છે, એકાગ્ર મન, એકાગ્ર ચિત્તથી તલ્લીન છે શુકદેવજીને જોવામાં. તે જનતા તરફ, સભા તરફ કે કોણ કોણ પધારે છે તે તરફ બિલકુલ જોતા ન હતા. પરીક્ષિતની રાજધાનીના નાગરિક લોકો પોતાના ઘર-બાર બંધ કરીને, વ્યાપારીઓ વગેરે તમામ પોતપોતાના કામ ધંધા છોડી દઈને સભામાં પધાર્યા હતા. કેટલાક બ્રહ્મભટ્ટ કવિઓએ તેનું વર્ણન એટલે સુધી કર્યું છે કે આ વ્યાખ્યાન સાંભળવા 7 સમુદ્રો, 999 ગંગાઓ, સ્વર્ગના દેવો જુદા જુદા માનવ રૂપ ધરીને પધાર્યા હતા. શુકદેવજી વ્યાખ્યાન શરૂ કરવાની તૈયારીમાં હતા ત્યાં સામવેદના ઉદ્ગાતા તથા સામવેદના ઉપવેદ ગાંધર્વ, વેદના પ્રખર અભ્યાસી સંગીતાચાર્ય વ્યાસજીના શિષ્ય ગોભીલ પધાર્યા. તો એ સામવેદના રચયિતા છે, આચાર્ય છે, એના સંગીતાચાર્ય છે, વ્યાસજીના શિષ્ય છે. એ ગોભીલ ત્યાં પધારે છે. તેમણે વ્યાસજીની પાસે જઈને વ્યાસ મુનિને અને તે પછી શુકદેવજીને પ્રણામ કર્યા. વ્યાસ મુનિએ શુકને ગોભીલની ઓળખાણ પાડીને તેમની પાસે સંગીતમય કાવ્યો ગવડાવવા સૂચવ્યું. શુકે તે કબૂલ કરી પોતે ગોભીલને કહે ત્યારે કાવ્યો ગાવા સૂચના કરી. તે પછી વ્યાખ્યાયન પારાયણ શરૂ કર્યું હતું. પરીક્ષિત વ્યાસની ગંગા તટે જવાની આજ્ઞા થતા ની સાથે જ ત્યાં જઈ પ્રભુમાં યથાશક્તિ લક્ષ્ય લગાવીને બેઠેલા હતા. હવે મહર્ષિ માંડવ્યનું આગમન અને એનો પ્રસ્તાવ. શુકદેવજી વ્યાખ્યાન આપવા તત્પર થાય છે. તે જ સમયે માંડવ્ય ઋષિ કે જેમણે શંકર ભગવાન પાસે 1 કરોડ વર્ષ જીવવાનો આશીર્વાદ મેળવેલો હતો, તે આકાશ માર્ગે વિદ્યુતની પેઠે શુકદેવજીની પાસે સભામાં ઉતર્યા. માંડવ્ય પ્રથમ શુકને અને પછી મહર્ષિઓને પ્રણામ કર્યા. પછી શુકને કહ્યું, જગતના ઉદ્ધાર માટે પરિશ્રમ લઈ પધારેલ મહાપુરુષ, આપના પિતાશ્રીના વ્યાખ્યાનને બદલે આપના વ્યાખ્યાન થવાના જાણી આપના વચનો રૂપી જ્ઞાન ગંગામાં સ્નાન કરવા હું પરિતાપથી તપેલો આત્મા આત્મ શાંતિ પ્રાપ્ત કરવા આપના શરણે આવ્યો છું. તો જેણે શિવજીને પ્રગટ કરી દીધા, જેણે શિવજી પાસે આશીર્વાદ મેળવી લીધા, એ પણ હજી અંદરથી શાંત નથી. એ આજે શાંતિ મેળવવા માટે શુકદેવજીના વચનો સાંભળવા આવ્યા છે. માંડવ્ય ઋષિ, જેને 1 કરોડ વર્ષ જીવવાનો આશીર્વાદ પ્રાપ્ત થયો હતો સ્વયં શિવજીથી, તો જેણે ઈશ્વર દર્શન પામ્યા, ઈશ્વર પાસેથી આવા આશીર્વાદ મેળવ્યા અને કરોડો વર્ષનું આયુષ્ય, તો કેટલું એનું જ્ઞાન પરિપક્વ હોવું જોઈએ, છતાં પણ એ અંદરથી શાંત નથી. તો મોક્ષ એ કેટલો દુર્લભ છે. હજારો વર્ષ તપસ્યા કરો, જન્મ જન્માંતર તપસ્યા કરો, તપસ્યા રત રહો, ત્યાગી વિરાગી થઈને રહો, તો પણ એ શાંતિ એમ પ્રાપ્ત નથી થતી જ્યાં સુધી સમર્થ સદગુરુ ન હોય. ગુરુની મહત્તા, સદગુરુ છે એ ઈશ્વરથી એનું સ્થાન ઊંચું છે.
ઈશ્વર પણ સદગુરુને પાસે નમીને રહે છે. ઈશ્વર પણ સદગુરુ ના ધ્યાનમાં એ પણ રહે છે. એ પણ એના કહ્યામાં રહે છે. સદગુરુના કહ્યામાં ઈશ્વર રહે છે. તો એની માથે બીજું કોઈ નથી એને આજ્ઞા કરવા વાળું. એ સૌથી ઊંચું સ્થાન છે સદગુરુનું. તો આજના સમયમાં આપણે આપણા ગુરુજી બધાને જેને માનતા હોય છે, જે પણ સંપ્રદાયમાં હોય છે, જે ધર્મને માનતા હોય છે, પોતપોતાના ગુરુ હોય જ છે બધાને. પરંતુ એ સદગુરુ એ શું છે, એની પદવી શું છે, એનું માન કેવી રીતે જાળવવું. જે દેવતાઓ પણ બે હાથ જોડીને ઉભા રહે છે સદગુરુના ચરણોમાં કે એ અમને કોઈ આજ્ઞા આપે. એ આજ્ઞા મેળવવા માટે આતુર દેવતાઓ પણ હોય છે. એવી સ્થિતિ સદગુરુની હોય છે. પરંતુ આપણે એ ગુરુને આપણી જેવા જ સમજી લઈએ છીએ કે આ તો આપણી જેવા જ છે. એટલે જ આપણે એની કરુણા પ્રાપ્ત નથી કરી શકતા, એનું કંઈ પણ પ્રાપ્ત નથી કરી શકતા. કેમ કે જ્યાં સુધી એ સમજ નથી કે સદગુરુ કોણ છે, ત્યાં સુધી એવું પૂર્ણ સમર્પણ પણ તો નથી કરી શકતા. તો સદગુરુની મહિમા તો જન્મ જન્માંતર સુધી ગાઈએ ને તોય ઓછું પડે એવી સદગુરુની મહિમા છે, જેને ઈશ્વર પણ ન ઓળખી શકે. ઈશ્વર પણ સદગુરુને એટલા જ ઓળખી શકે જેટલા સદગુરુ એને ઓળખાવા માંગતા હોય. એ એની ઈચ્છાથી ઓળખી શકે. એ ઈશ્વરમાં પણ તાકાત નથી કે સદગુરુ જો ઓળખાવા ન માંગતા હોય તો એને ઈશ્વર પણ ન ઓળખી શકે. તો ક્યાં સ્થાન છે સદગુરુનું? અને આપણને સહેજમાં મળી જાય છે ને, એટલે આપણને કદર નથી હોતી. ગુરુ પાસે બેસીને ગમે તેમ બોલી દઈએ છીએ, હસી દઈએ છીએ. ગુરુ બોલતા હોય ત્યારે વચ્ચે એની વાત કાપીને બોલી દઈએ છીએ. મને કેટલી ખબર પડે છે, એ અહંકારને આપણે પોષણ આપીએ છીએ. કે 5 જણા બીજા બેઠા હોય તો ગુરુ કંઈક બોલતા હોય તો વચ્ચે બોલવા લાગીએ છીએ કે જેટલી ગુરુને ખબર છે એનાથી વિશેષ મને ખબર છે. એ પ્રદર્શિત કરીએ છીએ આપણે. પછી ગુરુની કૃપા ક્યાંથી ઉતરે? જેની આયુષ્ય હજારો કરોડો વર્ષની છે, એનું પણ આજે શાંત ચિત્ત નથી. એ પણ શાંતિ મેળવવા માટે આજે શુકદેવજીનું વ્યાખ્યાન સાંભળવા આવ્યા છે કે વેદવ્યાસજી નથી કરી રહ્યા આ સપ્તાહ, આ પારાયણ શુકદેવજી કરી રહ્યા છે. તો એ પણ તીવ્ર વેગથી ત્યાં પહોંચ્યા છે માંડવ્ય ઋષિ. મને આવતા વિલંબ થવા બદલ ક્ષમા યાચું છું. આપ સૂર્ય સમક્ષ તારા સમાન હું. 2 શબ્દો સભાને કહેવા આકાંક્ષા રાખું છું, તો આજ્ઞા આપવા કૃપા કરશો. જેને શિવજીએ સ્વયં આશીર્વાદ આપ્યા છે, જેને શિવજીએ દર્શન આપ્યા છે, એવા માંડવ્ય ઋષિ આજે કહે છે શુકદેવજીને કે તમે તો સૂર્ય સમાન છો અને હું તારા સમાન. આપની સમક્ષ મારે બોલવું ન જોઈએ, પરંતુ જો આપની આજ્ઞા હોય તો 2 શબ્દ બોલવા ઈચ્છું છું. આજ્ઞા માંગે છે. વયોવૃદ્ધ છે માંડવ્ય ઋષિ. જ્ઞાનમાં, ઉંમરમાં, વયમાં, અનુભવમાં મોટા છે. શિવજીના દર્શન પ્રાપ્ત કર્યા છે, છતાંય જરાય અહંકાર એનામાં નથી. એ 16 વર્ષના બાળક પાસે ઝૂકીને રહે છે. એને સૂર્ય કહે છે, પોતાને તારા સમાન ગણાવે છે. તો જેની પાસે જે કઈ જ્ઞાન છે, જેની પાસે કોઈ ઉપલબ્ધિ છે, એ હંમેશા ઝૂકીને રહે છે. જે વૃક્ષમાં ફળ હોય છે એની જ ડાળીઓ ઝૂકે છે ને, અને જેમાં કંઈ જ નથી, પાન પણ નથી, એ અકડીને ઊભા રહે છે. જેમાં કંઈ જ નથી, તો અકડીને રહેવું, અકડતા રાખવી, એ તો મૃત દેહની નિશાની છે ને. આપણો દેહ જ્યારે મૃત હોય છે ત્યારે એ એકદમ અકડાઈને હોય છે.
તો જે વૃક્ષમાં ફળ હોય છે એ વૃક્ષ હંમેશા નમીને રહે છે. તો જેની પાસે જેટલું જ્ઞાન હોય છે એ હંમેશા નમીને રહે છે, ઝૂકીને રહે છે, કેમ કે એનામાં અહંકાર નથી. અહંકાર શૂન્ય છે. એ જેનામાં અહંકારનો ભાર છે એ ક્યારેય કંઈ પણ પ્રાપ્ત કરી શકતો નથી. તો માંડવ્ય ઋષિ એ 2 શબ્દો બોલવાની આજ્ઞા માંગે છે શુકદેવજી પાસે. તો આજ્ઞા આપવા કૃપા કરશો. શુકદેવ આ સાંભળી માંડવ્ય મુનિને જે કહેવું હોય તે કથન ટૂંકમાં કહેવા રજા આપે છે. માંડવ્ય ઋષિએ કહ્યું, મહર્ષિઓ અને સભાજનો, આ સપ્તાહના પ્રયોજક મહર્ષિ વેદ વ્યાસજીને અને વ્યાસજીને બોલાવનાર ઉત્તરા જેવી સન્નારીને મારા અંતરના નમન અને ધન્યવાદ છે. જે આર્ય દેશમાં આવી સુપાત્ર માતાઓ સ્વસંતાનને કલ્યાણના પરમ માર્ગે લઈ જાય છે તે દેશનું કોઈ અહિત થઈ શકતું નથી. ઉત્તરાએ વ્યાસજીને બોલાવી અનેક જ્ઞાન પીપાસુઓને જ્ઞાન અમૃત પીવડાવવાની એક જ્ઞાન પરબ માંડીને અનેકના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. અગર ઉત્તરાએ ઉપદેશ ના આપ્યો હોત પરીક્ષિતને, અગર ઉત્તરાએ વેદ વ્યાસજીને બોલાવ્યા ન હોત તો આ સપ્તાહ ક્યાંથી થવાની? તો એ ઉત્તરા એ વ્યાકુળ નથી થતી કે મારો પુત્ર હવે 7 દિવસમાં મૃત્યુ પામવાનો છે, પરંતુ એ એના ઉદ્ધારનો માર્ગ શોધે છે. તો ખાલી એના પુત્રનો જ ઉદ્ધાર નહીં થાય, પરંતુ આ સપ્તાહથી શુકદેવજીના વ્યાખ્યાનથી કેટલા જીવોનો ઉદ્ધાર થઈ જશે, કેટલા લોકો મોક્ષને માર્ગે ઉન્નતિ કરશે અને કેટલા લોકો મોક્ષને પ્રાપ્ત પણ કરશે. તો કેટલાની ઉદ્ધારક બની ગઈ ઉત્તરા માતા. જનતામાં મોક્ષ સંસ્કારના બીજ રોપ્યા છે. તે આજે નહીં તો ગમે ત્યારે મોક્ષ ફળનો પરમ લાભ આપવાના છે. તો જેટલા પણ આજે સાંભળે છે એનામાં એક બીજ તો રોપાઈ જ ગયું ને મોક્ષ ધર્મનું. તો એ બીજ આજે નહીં તો કાલે, આપણે જમીનમાં બીજ રોપી દઈએ તો એ આજે નહીં તો કાલે, કાલે નહીં તો 5 દિવસ પછી, 5 દિવસ નહીં તો 15 દિવસ પછી, પણ એમાં અંકુર ફૂટવાનું છે ને, અને એક દિવસે વૃક્ષ થવાનું જ છે. તો ઉત્તરાએ જે આ કામ કર્યું છે એ સમસ્ત પ્રજામાં, સમસ્ત રાજ્યને આ મોક્ષનું બીજ રોપ્યું છે. કોઈ ગમે તેટલું નાસ્તિક હશે, ગમે તેવું હોય, પરંતુ શુકદેવજી જેવા પરમ જ્ઞાનીના મુખેથી, એ તો પરમ મુક્ત આત્મા છે, તો એક મુક્ત આત્માની વાત, એનો ઉપદેશ સાંભળવાથી એ હૃદયમાં લાગવાનો જ છે ને, એ ચોટ પડવાની છે. એ જે આપણે બારણા બંધ રાખ્યા છે એને એ ઉપદેશ એ ખોલવા મજબૂર કરવાના જ છે. તો ઉત્તરા જે આ નિર્ણય લીધો પોતાના સ્વસંતાનને ઉદ્ધારના માર્ગે લઈ જવા માટે, પરંતુ એનો આ નિર્ણય પૂરા જગ હિત માટે થયો ને, કે એને આ જ્ઞાનની પરબ, કે આજે અહીં હર પ્યાસો એની આજે આ પ્યાસ છીપશે. આજે જે જ્ઞાનથી, જ્ઞાનના પ્યાસા છે, જે ભક્તિના પ્યાસા છે, જે મોક્ષના પ્યાસા છે, જે ત્યાગના પ્યાસા છે, જે જ્ઞાનના પ્યાસા છે, આજે બધાની જ્ઞાન અહીં છીપશે. આજે બધાને શાંતિ મળશે. આજે પૂરા રાજ્યને અને કેટલા ઋષિમુનિઓ જે વર્ષોથી તપસ્યારત છે મુક્તિ પ્રાપ્ત કરવા માટે, આજે એ પણ ઉન્નતિ કરશે. જનતામાં મોક્ષ સંસ્કારના બીજ રોપ્યા છે. તે આજે નહીં તો ગમે ત્યારે મોક્ષ ફળનો પરમ લાભ આપવાના છે. સમયની નાડી આપણા સર્વ કરતા મહર્ષિ વ્યાસ મુનિ વધારે પારખે છે, તેથી તેઓ શ્રોતા બન્યા છે. મહર્ષિ વ્યાસે ઉચ્ચ જ્ઞાની પુરુષ માટેના શ્રોતા ધર્મને પુનઃ પ્રદીપ્ત કર્યો છે. જેમ ભગીરથ રાજાએ તપ કરીને જાહ્નવીને એટલે કે ગંગા માતાને પૃથ્વી પર ઉતારી હતી, તેમ વ્યાસજીએ મોક્ષમાં વહેતી જ્ઞાન ગંગાને આપણને પાવન કરવા માટે આ પૃથ્વી પર એટલે પારાયણમાં ઉતારી છે. તો આ પણ એક જ્ઞાન ગંગા છે. જેવી રીતે ભાગીરથે સગર પુત્રોની ઉદ્ધાર માટે તપસ્યા કરી અને માતા ગંગાને પૃથ્વી પર લાવ્યા, તો આજે વ્યાસ મુનિએ પણ
આ જ્ઞાનની ગંગા રેલાવી છે કે એમાં જે પણ નાશે પવિત્ર થઈ જશે ને મોક્ષ પામી જશે. શું પરીક્ષિત રાજાના એકલાના કલ્યાણ માટે આ જ્ઞાન સપ્તાહ છે? હું કહું છું કે ના, તમારા, મારા અને સર્વ જીવોના ઉદ્ધાર માટે આ જ્ઞાન સપ્તાહ છે. તો ત્યારે જેણે સાંભળી હતી, ત્યારે જે હાજર હતા, એને તો આ જ્ઞાન અમૃત ભરી ભરીને પીધું. પરંતુ આ તો સર્વ જીવોના ઉદ્ધાર માટે છે ને, કેમ કે આટલા વર્ષો વીત્યા પછી પણ આ વાતને તો વર્ષોના વર્ષો વીતી ગયા છે, છતાં આપણી પાસે આ ભાગવત કથા છે તો આપણે પણ એ વાંચીએ છીએ, સાંભળીએ છીએ, સમજીએ અને આપણા જીવનમાં અમલમાં મૂકીએ તો આપણે પણ મોક્ષના પંથી બની જાશું. આજ નહીં તો કાલ લાઈનમાં ઊભા છીએ તો એક દિવસ તો વારો આવશે ને. તો આ જ્ઞાન સપ્તાહ એ કોઈ 7 દિવસની નથી, પરંતુ એ જનહિત માટે. એ વર્ષોના વર્ષો પહેલા વાત થઈ ગઈ છે, છતાં પણ આજે એ આપણી પાસે છે જ ને, એ ગ્રંથ રૂપે. શું પરીક્ષિતના એકલાના માથે જ મૃત્યુનો ભય છે? શું આપણે શિરે મૃત્યુનો કોઈ ભય નથી? શું આપણે મૃત્યુથી મુક્ત થઈ ગયેલા છીએ? ના, આવું માનશો જ નહીં. હું મારી દ્રષ્ટિમાં સભાના અને સમગ્ર જગતના જીવોને મૃત્યુ ચિતામાં ભસ્મીભૂત થતા જોઉં છું. તેમજ સર્વ કોઈ આધિ, વ્યાધિ અને ઉપાધિના ત્રિતાપથી દાઝી ગયેલા વા બળી ગયેલા છે. તો આ મહર્ષિ માંડવ્ય કહે છે કે ખાલી શું એવું તો નથી ને કે પરીક્ષિતના જ માથે મૃત્યુ છે. મૃત્યુ તો હર કોઈના શિરે છે ને. આપણે જે શ્વાસ લઈએ છીએ એ હર શ્વાસ મૃત્યુની ઓર તો આપણને લઈ જઈ રહ્યો છે. તો એવું તો નથી કે પરીક્ષિતને જ મૃત્યુ આવવાનું છે ને આપણને નહીં આવે. પરંતુ પરીક્ષિતે એ મૃત્યુને દીપાવી દીધું, ઉદાહરણ બની ગયા. આટલા ટૂંક સમયમાં જે મોક્ષને ઉપલબ્ધ થઈ ગયા. મારી દ્રષ્ટિમાં સભાના અને સમગ્ર જગતના જીવોને મૃત્યુ ચિતામાં ભસ્મીભૂત થતા જોઉં છું. તેમજ સર્વ કોઈ આધિ, વ્યાધિ અને ઉપાધિના ત્રિતાપથી દાઝી ગયેલા વા બળી ગયેલા છે. કોઈ અધૂરા બળ્યા છે તો કોઈ આખા બળ્યા છે. દરેક માનવ દુનિયાના દવથી ઓછા વત્તા દાઝેલા છે, પરંતુ કોઈ એવા નથી કે જેના આત્મ હૃદયમાં પરમ શાંતિની શીતળતા પ્રાપ્ત થઈ હોય. તો પૂરા જગતમાં કોઈ અધૂરા બળેલા છે, કોઈ આખા બળેલા છે. મતલબ કે આધિ, વ્યાધિ, ઉપાધિ બધા પાસે છે જ ને. કોઈકને કંઈક, કોઈકને કંઈક. જ્યાં સુધી આ જન્મ થાય છે, જ્યાં સુધી આપણે એ પરમ મુક્તિને પ્રાપ્ત નથી, ત્યાં સુધી આપણી ઈચ્છા અનુસાર આપણે આપણી ઈચ્છાથી જન્મ લઈએ, આપણી ઈચ્છાથી આ દેહનું વસ્ત્ર ફગાવી દઈએ, એ આપણી ઈચ્છા અનુસાર નથી થતું. તો જ્યાં સુધી આપણે કર્મ બંધનોમાં બંધાયેલા છીએ ત્યાં સુધી તો આપણે કર્મ ભોગવવા માટે જ આવ્યા છીએ. કોઈ થોડું સારું કર્યું હોય તો સારું પણ સામે આવે છે, ખરાબ કર્મો થયા હોય તો ખરાબ પણ સામે આવે છે. તો પૂરું જગત આધિ, વ્યાધિ, ઉપાધિ આ ત્રિતાપથી બળી રહ્યું છે, પરંતુ કોઈની અંદર, કોઈના હૃદયમાં શાંતિ નથી. એ શાંતિનું ઝરણું એ કોઈના હૃદયમાં નથી. તો આજે આ જ્ઞાન ગંગા વહે છે, નિર્મળ જળની ગંગા, શીતળ જળની ગંગા. તો એ સ્થાને ઉભા રહીને માંડવ્ય ઋષિ આ કહે છે કે જેના આત્મ હૃદયમાં પરમ શાંતિની શીતળતા પ્રાપ્ત થઈ હોય, જે પારકાને જુએ પણ પોતાને ન જુએ, તેનું નામ પરીક્ષિત એટલે પરીક્ષિત છે. પણ આપણે સૌથી પહેલા સ્વઈક્ષિત એટલે સ્વેક્ષિત બનીને પોતાને જોનાર થવાનું છે. તે પછી જ્ઞાન વડે સમજાશે કે સાચા અર્થમાં આપણે તમામ પરીક્ષિત એટલે ચોતરફ જોનાર. એટલે આ પરીક્ષિત નામનો અર્થ થાય છે પર પ્લસ ઈક્ષિત, બીજાને જોવા માટે. પર બીજાનું જીવન જોવા માટે. એટલે એનાથી ભૂલ થઈ. પરંતુ રહેવું કેવું જોઈએ? સ્વઈક્ષિત, પોતાનું અવલોકન કરવું જોઈએ.
જ્યાં સુધી આપણે પોતાનું અવલોકન નહીં કરીએ ત્યાં સુધી ક્યારેય પણ કર્મ બંધન માંથી આપણે મુક્ત નહીં બની શકીએ. કેમ કે જે ભૂલ થાય છે એનો આપણે સ્વીકાર કરતા નથી અને આ ભૂલ થઈ ગઈ છે એ ખ્યાલ પણ નથી હોતો. એટલાય આપણે આપણું અવલોકન નથી કરતા કે આપણે શું વિચારીએ છીએ, શું કરીએ છીએ, આપણે શું જોઈએ છીએ, આપણે આ કઈ દોડી રહ્યા છીએ, શા માટે દોડી રહ્યા છીએ. તો આપણે પરીક્ષિત, તો એ પરીક્ષિત એકલા જ પરીક્ષિત નથી, સંપૂર્ણ જગત પરીક્ષિત જ છે. એમાંથી કોઈ વિરલ આત્મા હોય છે જે સ્વઈક્ષિત હોય છે, જે પોતાનું નિરીક્ષણ કરતા હોય, પોતાનું અવલોકન કરતા હોય, પોતે સજાગતાથી જીવતા હોય, જે સજાગતામાં જીવે છે, જે ઈશ્વરની સાક્ષીએ જીવે છે કે ઈશ્વર જોવે છે, એનાથી કોઈ ભૂલ નથી થતી. તો એ કર્મ બંધન એને ખરાબ કૃત્યો ક્યારેય નહીં કરે. કોઈ જોતું હોય તો નથી કરતા ને આપણે. એવી રીતે ઈશ્વરની સાક્ષી હર શ્વાસે શ્વાસે, કે શું વિચારું છું એ પણ ઈશ્વર સાંભળે છે, શું કરું છું એ પણ ઈશ્વર જોવે છે. અગર ઈશ્વરની સાક્ષીએ હર શ્વાસ લઈએ તો પછી કઈ ભૂલ આપણે કરી શકીએ? તો આપણે કઈ પણ ભૂલ કરતા વિચારશું ને કે આ જોવે છે ઈશ્વર, તો એ ભૂલો આપણે નહીં કરીએ તો કેટલાક કર્મથી આપણે બચી જશું. તો પરીક્ષિત એટલે ચોતરફ જોનારા, જ્ઞાનમાં વ્યાપ્ત થનાર અને મોક્ષની તરફ જોનાર પરીક્ષિત છીએ. તમામની આત્મ સાધના અધૂરી છે. કોઈમાં જ્ઞાન નથી તો કોઈમાં ધ્યાન નથી, કોઈમાં સંયમ નથી તો કોઈમાં બ્રહ્મ પ્રાપ્તિની શક્તિ નથી. અહીં બધા જ અધૂરા છે ને. બધા પાસે, સંતો મહાત્માઓએ પણ કહ્યું ને કે બધા પાસે એક છે. કોઈ ધ્યાની છે, કોઈ જ્ઞાની છે, કોઈ ભક્ત છે, કોઈ વૈરાગી છે, કોઈ ત્યાગી છે. પણ આ બધાનો સમન્વય શુકદેવમાં છે. પરંતુ બીજા બધા પાસે તો કોઈ એક જ ચીજ હોય છે ને. તો કોઈનામાં ધ્યાન હોય, કોઈનામાં ત્યાગ હોય, કોઈનામાં વૈરાગ્ય હોય, કોઈનામાં બ્રહ્મ પ્રાપ્તિની શક્તિ નથી. આપણા આયુષ્યની દોરી દિવસ અને રાત્રિ રૂપી શ્વેત અને કાળા ઉંદરો કાપી રહ્યા છે. આપણે સંસાર રૂપથી સળગતા દવમાં લૌકિક વ અવલૌકિક આશાના તારે અધર લટકી રહ્યા છીએ. મારા જેવા કેટલાય આત્માઓ ઉર્ધ્વ ગતિ કરીને, મોક્ષને એવા અધોગતિ કરીને સંસારના અલ્પ સુખને, એ બે માંથી એકને પણ પ્રાપ્ત કરી શક્યા નથી. જેને કોઈ ઉર્ધ્વ ગતિ કરે, કોઈ અધોગતિ કરે, સંસારમાં રહે, એક પગ સંસારમાં, એક પગ સંન્યાસમાં, તો એવી રીતે તો એ વ્યક્તિ ખેંચાઈ જશે, કઈ પ્રાપ્ત નહીં કરી શકે. જે પણ કરવું છે બે પગ એક જગ્યાએ રાખીને, કેમ કે સંસાર અને સંન્યાસમાં કોઈ ભેદ નથી. કરવું મહત્વનું છે, સ્થાન ગમે તે હોય. સંસારમાં રહીને પણ કરવા વાળા કરી ગયા છે એવા હજારો ઉદાહરણો છે, અને સંન્યાસમાં રહીને પણ અધોગતિ પામ્યા હોય એવા ઉદાહરણો પણ હજારો છે. તો સંસાર કે સંન્યાસ મહત્વનું નથી, મહત્વનું છે કરવું, સત્યનું પાલન, સદગુરુના વચન પર ચાલવું, સદગુરુના કથન પ્રમાણે કરવું, એ જરૂરી છે. એ બ્રહ્મ જિજ્ઞાસા જાગવી, એ બ્રહ્મ પ્રાપ્તિ માટે પરિશ્રમ કરવો જરૂરી એ છે. તો સંસાર અને સંન્યાસમાં કોઈ ભેદ નથી, એટલે બધા અધૂરા છે. સંસારીઓને એવું થાય છે કે સંન્યાસીઓ મોક્ષ પ્રાપ્ત, પરમ મુક્તિનો માર્ગ ઉન્નતિ કરે છે. સંન્યાસીઓને લાગે છે કે સંસારીઓ સુખી છે, અમે એકલા છીએ. એટલે બધા જ અધૂરા છે. સંસારના અલ્પ સુખને, એ બે માંથી એકને પણ પ્રાપ્ત કરી શક્યા નથી. તેથી મારે શંકર ભગવાન પાસે દીર્ઘાયુષ્ય પ્રાપ્ત કરવું પડ્યું છે. છતાં આત્મલાભ અધૂરો છે. હવે કરોડ વર્ષની જેની આયુષ્ય છે એ પણ જે અધૂરા છે. અને એ આજે સ્વીકારે પણ છે કે આત્મલાભ એ હજી મને પ્રાપ્ત નથી થયો, હજી હું પણ અધૂરો છું.
સંસારમાં આપણા સર્વને વહેલા કે મોડા મૃત્યુના મુખમાં હોમાવાનું છે. કાળ પકડવા તડપી રહ્યો છે. યુદ્ધ સમયની માફક અનેક જીવાત્માઓ સ્વાત્મ બચાવ શોધવા આમ તેમ દોડે છે. પૂરું જગત આમ તેમ દોડે જ છે ને. ખોજ બધાને શાંતિની છે, ખોજ બધાને મુક્તિની છે, બધાની ખોજ એ જ છે. પરંતુ એ આમ તેમ દોડ્યા કરે છે અને મૃત્યુ એને પકડવા દોડે છે. દોડતા દોડતા પડી જાય છે. બચવાના તથા છૂટવાના તરફડિયા નિરર્થક નીવડે છે અને માનવ માત્ર કાળના વિરાટ હાથમાં જંતુની માફક પકડાઈ છુંદાઈ જાય છે. હવે આપણે ગમે તેટલા નાસીપાસ થઈએ, ગમે તેટલા ફાફા મારીએ, ગમે તેટલી દોડ દોડીએ, પરંતુ કાળના હાથ તો વિરાટ છે ને. જ્યારે મૃત્યુ આવે છે ત્યારે આપણે એક નાના જંતુની જેમ એક કાળના બાહુપાશમાં જકડાઈને આપણે મૃત્યુ થઈ જશે. આવી વિષમ પરિસ્થિતિ આવે તે પહેલા તેમાંથી બચવાનો અને જીવનનો ઉત્કર્ષ સાધવા માર્ગ શોધવાનો અને આત્મ કલ્યાણના પરમ માર્ગે ચાલવાનો આ એક પ્રબળ પ્રયાસ છે. તો માંડવ્ય ઋષિ કહે છે કે બધાના શિર ઉપર મૃત્યુ નાચી જ રહ્યું છે. ક્યારે એ એના સકંજામાં, ક્યારે એના પંજામાં લઈ લેશે આપણને ખબર નથી. એટલે આજે આ જે સપ્તાહ થઈ રહી છે એ આધ્યાત્મની ઉન્નતિ માટે છે, મોક્ષની પ્રાપ્તિ માટે છે, આત્મ કલ્યાણનો પરમ માર્ગ ચડાવનારી છે. આ એક પ્રબળ પ્રયાસ છે. માયા અને કળીની સામે આ એક પ્રચંડ બળવો છે. માટે તમારું આદર્યું અધૂરું ન રહે તેવો તથા અનેક જન્મના પાપો જ્ઞાનાગ્નિમાં ભસ્મ કરી નાખે તેવો મહાન હોમ કરજો. તો ભજન પણ છે એ કે જન્મ મૃત્યુનો અસાધ્ય વ્યાધિ લઈને માનવ જન્મ ધરે, ભોગ ભોગવતા રોગી બનવા તુચ્છ ધન સંપત્તિ પેદા કરે. ભોગ ભોગવવા માટે જ આપણે સંપત્તિ નો સંચય કરીએ છીએ ને. આપણે જેટલું ખાઈ શકીએ, આપણે જે વસ્ત્રો પહેરી શકીએ, શરીરને ઢાંકી શકીએ અને આપણા માથા ઉપર એક છત હોય, એનાથી વિશેષ જે આપણે ધનનો સંચય કરીએ છીએ તો એ તો આપણા જ ભોગ ભોગવવા માટે ને, ભૌતિક સુખો માટે જ ને. તો ભોગ ભોગવતા રાગી બનવા તુચ્છ ધન સંપત્તિ પેદા કરે, ભૂલે નિયંતા જન્મદાતાને કનક કાંતાની પૂઠે ફરે. જન્મ્યા આપણે અને ભૂલી ગયા એ ઈશ્વરને, અને કોની પાછળ ફરીએ છીએ? સોનું અને ચાંદીની પાછળ અને સ્ત્રીની પાછળ, કે કનક કાંતાની પૂઠે ફરે. જોબન જુવતી જર જશ મળતા તુચ્છ કનકવો ચગ્યા કરે. યુવાની આવે તો એ જોબન જુવતી જર જશ એ બધું જો આપણને પ્રાપ્ત હોય, પૈસા, યશ, કીર્તિ, માન, સન્માન અને ઉપરથી જુવાની, તો એ કેટલો અભિમાન આપણામાં આવે છે કે પતંગની પેઠે માનવ ગર્વમાં એટલો ઊંચે ચડતો જાય છે, એટલો ઊંચે ચડતો જાય છે. સ્વાર્થી સગા સ્નેહી સ્વજનોના મૃદુ વચને માનવતા મરે, ન કરવાના કામ કરે સૌ શ્રેષ્ઠ સાધનો કોઈ ન કરે. તો આપણો જે જન્મ થયો છે, આપણને જે માનવ દેહ મળ્યો છે, કયા કારણે મળ્યો છે, શું કરવા માટે મળ્યો છે, એ ન કરતા આપણે અહીં બીજું જ કરવા લાગ્યા છીએ. આપણે શેના માટે આ પૃથ્વી પર આવ્યા છીએ? શેના માટે આ જન્મ મળ્યો છે? ઈશ્વરની કેટલી અનુકંપા હશે આપણા પર કે આટલો મહા અમૂલ્ય મનુષ્યનો દેહ આપણને પ્રાપ્ત થયો. શું કરવા પ્રાપ્ત થયો હતો? એ સાધના કરવા માટે પ્રાપ્ત થયો હતો, એ આત્મદર્શન માટે પ્રાપ્ત થયો હતો. આ દેહ પ્રાપ્ત થયો છે એ જોવા માટે કે આ દેહ માત્ર એક વસ્ત્ર છે, આ આપણી ઓળખાણ નથી. પરંતુ અહીં આવીને આપણે શું કરવા લાગ્યા?
ક્યાંથી આવ્યો, ક્યાં જાવું છે, કોણ તું, જ્ઞાન ઉર ન ઠરે. એ જ્ઞાન આપણા હૃદયમાં નથી હવે કે આપણે ક્યાંથી આવ્યા છીએ, ક્યાં જવાના. સ્વપ્ન નાટ્યના સૃષ્ટિ સુખમાં સુત શ્યામા સંપત્તિ સ્નેહ ધરે. તો આ એક સ્વપ્ન નાટ્ય છે ને, આ રંગમંચ જેની ઉપર અહીં બધા પોતપોતાનો કિરદાર નિભાવે છે. તો આ નાટ્યના સૃષ્ટિ સુખમાં સુત શ્યામા સંપત્તિ સ્નેહ ધરે. તો આપણે પત્ની, પુત્રો, કુટુંબ, પરિવાર એમાં જ આપણને સ્નેહ છે. ઈશ્વરને ભૂલી ગયા. દુનિયા દુઃખ દારિદ્ર ચારિત્ર્ય આત્મપતનથી ભડકે બળે. દ્વાદશ મેઘ કરે જ્ઞાન વર્ષા તો આર્ય ભૂમિ બળતી ઠરે. જીવ જન્મે છે મોક્ષ મેળવવા તે તન પારસ વ્યર્થ કરે. આ જીવ જન્મ્યો છે મોક્ષને મેળવવા માટે. પારસ મણી જેવો આ દેહ પ્રાપ્ત થયો છે, પણ એ વ્યર્થ નો જતો રહે છે. કેમ કે આપણે જે મોક્ષ પ્રાપ્તિ માટે આવ્યા છીએ એના માર્ગમાં આપણે હજી ચાલવાનું શરૂ નથી કર્યું ને. પૂરી જિંદગી નીકળી જાય છે પણ આપણે હજી ત્યાં પગલાય નથી પાડતા. મોક્ષ પ્રાપ્તિના રસ્તે હજી આપણે એક પગલું નથી પાડતા. ક્યારે વિચારતા જ નથી કે આપણે શું કામ આવ્યા છીએ, શું કામ આ માનવ દેહ મળ્યો છે, ક્યાં જવાનું છે, ક્યાંથી આવ્યા છીએ. હવે કોઈ જ્ઞાન જ નથી રહ્યું. હવે તો મન જેમ કહે એવું આપણને સારું લાગે છે. આત્મસિદ્ધિ સાધી શકે ના તે મૃત્યુથી રડે ને ડરે. અમૃત મોક્ષ ના ઓ પુત્ર પવિત્ર કા લલના લક્ષ્મીમાં ફરે. તો આપણે બધાને જ મૃત્યુનો ભય છે ને. તો મૃત્યુ તો શરીરની જ થવાની છે અને શરીર આપણું સ્વરૂપ નથી. પણ જ્યાં સુધી એ જ્ઞાન નથી ત્યાં સુધી તો માણસ મૃત્યુથી ડરવાનો જ છે. તો મૃત્યુથી એ ડરે જાય છે. પણ આપણે મોક્ષની સંતાન છીએ. આત્મા છે પરમ મોક્ષ છે અને આત્મા જ પરમાત્મા છે. આપણે એના સંતાનો છીએ, એનું જ રૂપ છીએ. તો કાં આપણે વ્યર્થ મૃત્યુથી ડરીએ છીએ. તો કહે છે કે અમૃત મોક્ષના ઓ પુત્ર પવિત્ર કા લલના લક્ષ્મીમાં ફરે. તો કેમ પછી સ્ત્રીઓ પાછળ અને ધન પાછળ ફરે છે. ભવાટવીમાં શાને ભટકે જ્ઞાન યોગથી મોક્ષ મળે. ભોગી રોગી યોગી વિયોગી નૌકા નાવિકનો યોગ ખરે. જ્ઞાન સાગરમાં ડૂબે પરમાર્થે તે મોક્ષાર્થી મોક્ષ ભળે. તો જે આ જ્ઞાન સાગરમાં જે ડૂબી જાય છે, આ તો જ્ઞાનનો એ દરિયો છે કે આમાં તરીને સામે કિનારે નથી જવાનું, પરંતુ એ દરિયામાં ડૂબી જવાનું છે. આ ડૂબીને પાર ઉતરવાનું છે, તરીને નહીં. તો જ્ઞાન સાગરમાં ડૂબે પરમાર્થે તે મોક્ષાર્થી મોક્ષ મેળવે. જેવા અદ્ભુત ઉત્સાહથી પરિશ્રમ વેઠી સર્વ પધાર્યા છો તેવા અને તે કરતા પણ વધુ ઉત્સાહથી સહેજ પણ પાછા હટ્યા વિના વિશ્વના એક અજોડ પુરુષના મુખમાંથી નીકળતી જ્ઞાન ગંગામાં સ્નાન કરી પવિત્ર, નિર્મળ અને તૃપ્ત થજો. તો માંડવ્ય ઋષિ શું કહે છે કે આ બધા ઉત્સાહ અને પરિશ્રમ વેઠીને આ જગ્યાએ પધાર્યા છો, તો આ જગતને દુર્લભ એવા અજોડ પુરુષ કે જેની જગમાં કે જોડ ન મળે એવા અજોડ પુરુષના મુખેથી આ જ્ઞાનની ગંગા વહે છે. તો એ અમૃત ભરી ભરીને પીજો બધા. તેમજ પારાયણ રૂપી પ્રભુના દ્વારે પ્રભુ પરાયણ બનીને એવા અડિંગા નાખજો કે પ્રભુને આપણા તમામના આત્મદ્વાર ખોલવા પડે. કે પ્રભુ પારાયણ બનીને એવું સમર્પણ કરીએ કે ઈશ્વર આપણને ગળે લગાડી લે, મજબૂર બની જાય. એને પણ એ આત્મદ્વાર ખોલવા પડે. તો આ જ્ઞાન ગંગામાં એવી રીતે પવિત્ર બની જાજો, એવી રીતે સમર્પણ કરી દેજો ખુદને કે આપણે મટી ગયા તો ઈશ્વર જ આપણી અંદર બાકી રહે છે, આત્મા જ બાકી રહે છે.
ઉદ્ધાર કરવો પડે અને સંસાર પિંજરમાંથી છૂટેલો હંસ સ્વસ્થાને મોક્ષે જાય, તો ઈશ્વરને પણ આપણો આત્મ ઉદ્ધાર કરવો પડે. એ આત્મા એ પરમાત્મામાં એકાકાર થઈ જાય અને મોક્ષને માર્ગે પોતાના સ્વસ્થાને પાછા ફરી જઈએ આપણે. માટે પરમ પંથે દિવ્ય પ્રયાણ કરી આત્મહંસ તેના સાચા પિતા પરમેશ્વરને ભેટે એમ કરજો. તો આ સાંભળતા સાંભળતા જ આ જ્ઞાન ગંગામાં એટલે એવા ડૂબી જજો કે પરમપિતા પરમેશ્વરને ભેટી જજો અને એક થઈ જજો એની સાથે, કે એ બે ભિન્ન ન રહે. આત્મા અને પરમાત્મા એ બે ન રહે, પરંતુ એક થઈ જાય. તો આવી રીતે વ્યાખ્યાન કરીને માંડવ્ય ઋષિ બેસી જાય છે. તે પછી શુકદેવજી વ્યાખ્યાન આપે છે. તો શુકદેવજીનું પેલું વ્યાખ્યાન છે આત્મહંસને મુક્તપણે ઉડવા દો. તો એ હવે આપણે કાલના વિડીયોમાં એના વિશે વાત કરશું. તો જ્યાં પણ કથા વાંચન થતું હોય, જ્યાં પણ મહાન પવિત્ર ગ્રંથનું વાંચન થતું હોય, વેદ શાસ્ત્ર પુરાણ આપણે વાંચતા હોઈએ, તો વાંચવા ખાતર ન વાંચીએ, પરંતુ એ જ્ઞાનની ગંગા છે એમાં ડૂબી જઈએ, એમાં ખુદને ભૂલી જઈએ. જેવી રીતે ખુદનું હવે મૃત્યુ થઈ ગયું અને આ આત્મા પરમાત્માને ભેટી જાય, એક બની જાય. એવી રીતે સાંભળતા સાંભળતા આ બધું આપણી સાથે ઘટિત થઈ જાય. એવી રીતે કથા સાંભળવી જોઈએ. તો જ કહેવા વાળાના શ્રમને પણ સફળતા મળે છે અને સાંભળવા વાળાને પણ સફળતા મળે છે. નહીતર એ બંનેનો સમય વ્યર્થ જાય છે. તો આદેશ. જય ગુરુદેવ, જય ગિરનારી.